श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तत्त्वं पदाभ्यामभिधीयमानयोः ब्रह्मात्मनो शोधितयोर्यदित्थं श्रुत्या तयोस्तत्त्वमसीति सम्यक् एकत्वमेव प्रतिपाद्यते मुहुः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् पहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। मृत्कार्यसकलं घटादिसन्ततं मृन्मात्रमेवाभितः तद्वत्सज्जनितं सदात्मकमिदं
सन्मात्रमेवाखिलम् यस्मान्नास्ति सतः परं किमपि तत्सत्यं स आत्मा स्वयं तस्मात् तत्त्वमसि प्रशान्तममलं ब्रह्माद्वयं यत्परम् निद्राकल्पितदेशकालविषय ज्ञात्रादि सर्वं यथा मिथ्या तद्वद्विहापि जागृति जगत् स्वाज्ञानकार्यत्वतः यस्मादेवमिदं शरीरकरण प्राणाहमाप्यत्यसत् तस्मात् तत्त्वमसि प्रशान्तममलं ब्रह्माद्वयं यत्परम् 251 ને 252 શ્લોક આપણે લાસ્ટ વીક જોયો હતો. તત્વમસીનો ઉપદેશ ગુરુએ શિષ્યને આપી દીધો એ આપણે જોયું 10 શ્લોકની અંદર. અને હવે કહેવાય ને કે એને લોજિકનો અર્થ થાય તર્કબદ્ધ રીતે ગુરુજી છે એ શિષ્યને લાસ્ટ છેલ્લો એકવાર એનો ઉપદેશ આપે છે અને એને કીધું મૃત કાર્ય સકલમ ઘટાતિ સતતમ મૃન્માત્રમેવાભિતઃ. આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ કે ઘડામાંથી બનેલી એટલે માટીમાંથી બનેલી કોઈ પણ વસ્તુ મૃત કાર્યમ માટીનું કાર્ય કયું છે તો ઘડો વગેરે અને એ સકલમ સતતમ માટીમાંથી જે પણ વસ્તુ બની હોય એ બધી જ સતતમ નો હંમેશા અભિતઃ ચારે બાજુથી કેવી હોય છે તો કે મૃણ માત્રમેવ, કારણ કે માટી કારણ છે અને ઘડો શું છે તો કે કાર્ય. એટલે કે ઉપાદાન કારણ હોવાથી માટી ઘડાની અંદર બધી જ જગ્યાએ શું છે તો કે વ્યાપી રહેલી છે. એવી જ રીતે આખું જગત છે એનું કારણ કયું છે તો કે સત જનિતમ. સતનો અર્થ આપણે જોયો હતો કે તે ઈશ્વર તે બ્રહ્મ છે જે સત છે એ એમાંથી જનિતમ એમાંથી ઉત્પન્ન થયેલું છે. ઈદમ અખિલમ આખું જગત છે એ કેમાંથી જન્મેલું છે તો કે સતમાંથી. એનો અર્થ કે આખું જગત પણ શું છે તો કે સત્યમ સતજનિતમ. અને જો સતમાંથી ઉત્પન્ન થયું હોય તો આખું જગત પણ સદાત્મકમ. જેવી રીતે ઘડાનો આત્મા માટી જ છે એવી રીતે જગતનો આખો આત્મા એ કયું છે તો કે સદૈવ. સતનો અર્થ બ્રહ્મ થાય, આત્મા થાય, ચૈતન્ય તત્વ થાય. કે આખું જગત માત્ર શું છે તો કે ચૈતન્ય માત્ર. એટલે કીધું સત માત્રમેવ માત્ર ચૈતન્ય તત્વ જ છે. યસ્માત કારણ કે સતઃ પરમ કિમપી ન અસ્તિ સત્ય શ્રેષ્ઠ ખરેખર જોવા જાય તો કોઈ નથી. અને ત્યારે આપણે જોયું હતું કે સતમાંથી આખું જગત ટક્યું ઉત્પન્ન થયું. સતને લીધે એ અત્યારે ટકેલું છે અને સતની અંદર પાછું વિલીન થશે. સર્વાપજાહા સતમૂલાહ નો અર્થ થાય આખું જગત છે એ ઉત્પન્ન ક્યાંથી થયું તો કે સતમાંથી. સત આયતના અત્યારે ટકે છે કોનાથી તો કે સત ચૈતન્ય તત્વથી. સત પ્રતિષ્ઠા અને ફરી પાછું એ વિલીન કેમાં થશે તો કે સતૈવ. તો એ સત કોણ છે તો કે એ જ સત છે. તત્ સત્યમ સ આત્મા સ્વયં. તે સત છે એ જ જગતનું ટ્રુથ છે, સત્ય છે અને એ જ બીજું કોઈ નથી પણ એ જ આત્મા છે. આત્માનો અર્થ આપણે હંમેશા અંદરનો આત્મા બહાર છે ને આપણે આત્મા નથી કહેતા. એટલે કે તત્ સત્યમ સ આત્મા જે સત છે એ બીજું કાંઈ નથી પણ આપણી અંદર બેઠેલું ચૈતન્ય તત્વ જેને આપણે આત્મા નામથી કહીએ છીએ એ જ ચૈતન્ય તત્વ એ જ આત્મા છે. અને એ સત એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે પ્રશાંત. પ્રશાંતનો અર્થ આપણે જોયો હતો
કે જેની અંદર કોઈ પણ પ્રકારના પરિવર્તન ન હોય, ફ્રી ફ્રોમ મોડિફિકેશન, જે હંમેશા એની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન હોય એને કહેવાય પ્રશાંતમ. અમેલમ એ સત્તત્વ કોણ છે? તો કે અમેલમ. ત્યાં પાપ અને પુણ્ય નામનો મળ નથી, મેલ નથી, રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મદ મત્સર એવા કોઈ પણ પ્રકારનો મેલ નથી, એવું સત્તત્વ છે. અને એ સત્તત્વ કેવું છે? તો કે અદ્વયમ, જેની અંદર કોઈ પણ પ્રકારનો ભેદ નથી. અને કેવો ભેદ? તો આપણે જોયું તો કે 3 પ્રકારના ભેદ હોઈ શકે: સજાતીય, વિજાતીય, સ્વગત. એ કોઈ પણ પ્રકારના ભેદ વગરનું એકમેવ અદ્વિતીયમ સત છે. પણ છેલ્લો પ્રશ્ન છે કે સત છે કોણ? એટલે છેલ્લે તત્વમસી, એ બીજું કોઈ નહીં પણ તું પોતે છો. તમ નો અર્થ થાય તું, અસી નો અર્થ થાય છો. એ સત બીજું કોઈ નહીં પણ તું જ છો. હવે પ્રશ્ન એ થાય કે આખું સત છે, આખું જગત છે એ સત છે અને ચૈતન્ય તત્વ છે, પણ લાગે છે તો નક્કર. જેટલું જગતની અંદર ગ્રહો, નક્ષત્રો, ઇવન આ જગતની અંદર કેટલી બધી સ્થૂળ વસ્તુઓ છે એ નક્કર છે. એ બહાર છે એટલે આપણને હંમેશા એમ લાગે છે કે બહારનું જગત છે કેવું છે? તો કે સત્ય છે. એટલે કે બહારનું જગત જે અત્યારે આપણે અનુભવીએ છીએ એ સાચું નથી, માત્ર સત છે, માત્ર ચૈતન્ય તત્વ છે. એ આપણે સાબિત કરવું હોય તો કેવી રીતે સાબિત કરાય? એટલે એના પછીના શ્લોકની અંદર આપણે જોયું હતું કે આખું જગત કેવું છે. તો એને કીધું કે આપણે સૂઈ જાય ત્યારે નિદ્રા કલ્પિત, નિદ્રાની અંદર આપણે કલ્પના કરીએ. કોની કલ્પના કરીએ? તો કે દેશ કાલ વિષય જ્ઞાતૃ આદિ. એની અંદર આપણે અહીંયા ન હોય એવો કોઈ દેશ જોઈએ, ત્યાં અત્યારે ઠંડી હોય તો આપણે સપનાની અંદર વરસાદ પડતો જોઈએ. અહીંના વિષયો કરતા સપનાના વિષયો છે એ અલગ હોય. સપનાની અંદર પણ માણસો હોય. એ બધું જ સપનામાં આપણે જોઈએ એ બધું જ કેવું છે? તો કે યથા મિથ્યા. એ બધા જ કેવા છે? તો કે મિથ્યા છે, વાસ્તવિક નથી. જો સ્વપ્ન વાસ્તવિક ન હોય તો કીધું કે અહીં પણ તદ્વત ઇહ અપી, એની જેમ અત્યારે અહીં પણ એનો અર્થ થાય જાગ્રત અવસ્થાની અંદર પણ. એટલે કીધું જાગૃતિ, જાગ્રત અવસ્થાની અંદર આપણે શું જોઈએ છીએ? તો કે જગત જે બહુ વ્યવહાર કરીએ છીએ બધું જ જગત છે એ કેવું છે? એને કીધું કે સ્વ અજ્ઞાન કાર્યત્વતઃ, એ પોતાના અજ્ઞાનનું જ કાર્ય છે. આપણે જે જગતને સાચું માનીએ છીએ એ કેવું છે? તો કે અજ્ઞાનનું કારણ છે. એટલે કે આપણા શરીરની બહારનું જગત છે એ કેવું છે? તો કે અજ્ઞાનનું કાર્ય. એવી જ રીતે ઇદમ શરીરમ, આપણું પોતાનું શરીર જેને આપણે એકદમ સાચું માનીએ છીએ એ શરીર પણ, એની અંદર શરીરનો અર્થ થાય સ્થૂળ શરીર, કરણ સૂક્ષ્મ શરીર, એની અંદર પ્રાણ છે, જે પંચ પ્રાણા છે એને આપણે શું કહીએ છીએ? તો કે અહમાદિ. આ હું છું એ પણ અસત, એ પણ સ્વપ્ન જેવું જ છે. તો પછી વાસ્તવિકતા કોણ છે? તો કે તસ્માત તત્વમસી, જે ચૈતન્ય તત્વ છે એ જ તું છે. આખું જગત છે કેવું છે? તો કે કલ્પિત છે, વાસ્તવિક નથી. એ લાસ્ટ વીક આપણે જોયું ગયા અઠવાડિયે. તો પછી આપણને જાગ્રત અવસ્થાની અંદર આ બધું સત્ય દેખાય છે એનું કારણ કયું? એટલે માંડુક્ય કારિકાની અંદર લખ્યું છે કે જેવું જાગ્રત અવસ્થા છે એવી જ સ્વપ્ન છે. અને બેમાં સામાન્ય શું છે? તો કે સ્વપ્નની પણ ઉત્પત્તિ છે, પછી સ્વપ્ન આપણે જોઈએ છીએ અને સ્વપ્નનું પાછું આપણા શું થાય છે? તો કે લય થાય છે. તો જાગ્રતમાં પણ શું છે? તો આખા જગતની પણ ઉત્પત્તિ છે
એની સ્થિતિ છે અને એનું શું છે તો કે લય છે. બે બાજુ કેવું છે તો કે બે કોમન છે. સ્વપ્ન છે એ કેવું છે તો કે અંતઃ, આપણા અંદર છે, માણસોનું વ્યક્તિગત છે. જ્યારે આ કેવું છે તો કે બહિ. બહિ શું કામ છે? અંતઃનો અર્થ થાય કોઈ પણ, ઇટ ઇઝ એ વ્યષ્ટિ, એ વ્યક્તિગત સ્તરે છે. જ્યારે બહિ શું કામ છે તો કે કોઈ વ્યક્તિનું સ્વપ્ન નથી. આ કોનું સ્વપ્ન છે તો કે સમષ્ટિ, ઈશ્વરનું સ્વપ્ન છે. આખું જગત છે ઈશ્વરનું સ્વપ્ન છે. જો સ્વપ્ન હોય તો એ સ્વપ્ન પણ કેવું છે તો કે સ્વપ્નવત. એટલા માટે જાગ્રત અને સ્વપ્ન બંને અવસ્થા કેવી છે તો કે અસત. અસતનો અર્થ છે છેમાં પણ ન આવે, નથીમાં પણ ન આવે. છે નથીમાં ન આવે એટલે આપણે જેવી રીતે કહીએ કે આ ઘડો છે તો કે છે, પણ જેવું આપણે પ્રશ્ન પૂછવા માંડીએ કે આગળ શું છે, પાછળ શું છે, અડીએ તો શું છે, તો જવાબ શું મળે તો કે માટી છે. તો ખરેખર ઘડો છે તો એનો શું જવાબ આવે તો કે છે ખરો, પણ એ ખરેખર ઘડો નથી. એટલે કે જે છેમાં પણ નથી, નથીમાં પણ નથી, એનું નામ શું છે તો કે અસત, અને એનું બીજું નામ છે મિથ્યા. તો ડાયા માણસ છે એને મહત્વ કોને આપવું જોઈએ? જે સ્વરૂપ છે, જે પરમેનન્ટ છે, જે ક્યારે પણ નથી જવાનું, એ જ સત્ય સ્વરૂપ છે. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર પ્લસ હોલ જગત, આખું જગત છે એ કેવું છે કે અસત. ધીસ ઇઝ ધ ટ્રુથ ઓફ વન સેલ્ફ. આ જ પોતાનું સત્ય છે. મેં જે કીધું હતું કે આપણે વિવેક ચૂડામણી જોઈએ છીએ, એ એકચ્યુઅલી એમાં 700 શ્લોક છે. 700 શ્લોક છે, એમાંથી પૂજ્ય સ્વામીજીએ 108 શ્લોકને સિલેક્ટ કર્યા છે વિવેક ચૂડામણીમાં. હવે આ શ્લોક છે જે નિદ્રા, એ સ્વામીજીની ગણતરી પ્રમાણે 83મો છે. અને આના પછી શ્લોક પછી સીધું સ્વામીજીએ જીવન મુક્ત કોને કહેવાય એના લક્ષણો આપ્યા. પણ જીવન મુક્ત થવા માટે થઈને એક પ્રોસિજર છે કે માણસોએ 3 સાધના કરવી પડે. શ્રવણ થી મનમાંથી શું જાય તો કે અજ્ઞાનસ્ય નિવૃત્તિ, અજ્ઞાનની નિવૃત્તિ થાય. મનન કરીએ એનો અર્થ થાય તર્કબદ્ધ રીતે આપણે શાસ્ત્રને સમજીએ ત્યારે મનમાંથી સંશયની નિવૃત્તિ થાય. આપણા મનની અંદર જેટલા ડાઉટ્સ હોય એ બધા ડાઉટ્સ છે જતા રહે. એટલે કે શાસ્ત્રનું શ્રવણ કરીએ ત્યારે આપણને અત્યારે શું થયું તો એક વસ્તુ સમજાઈ ગઈ કે આ જગત છે એ સત્ય નથી. આખા જગતનું સત્ય કયું છે તો તત્વમસી શ્વેતકેતુ. આખા જગતનું સત્ય છે ખરેખર ઈશ્વર છે, પણ ઈશ્વરથી હું અલગ નથી, તો હું જ ઈશ્વર છું. એટલે કે એવું સાંભળીને આપણું અજ્ઞાન જતું રહે. પછી આપણને પાછો ડાઉટ તો થાય જ કે મારામાં કાંઈ નથી, હું તો આવો છું, તો પછી હું કેવી રીતે ઈશ્વર સાથે કમ્પેર કરી શકું? એટલે કે સતત લોજિકલી તર્કબદ્ધ રીતે કાર્યકારણ પ્રક્રિયા છે કે પછી આપણે પંચકોશ પ્રક્રિયા છે કે અવસ્થાત્રય પ્રક્રિયા દ્વારા આપણા મનના ડાઉટ છે એ નીકળી જાય. એટલે કે આ 2 સ્તરે આપણને ખાતરી થઈ ગઈ કે જે તત્વમ અસી જે વાક્ય છે એ વાક્યની અંદર કશું જ ખોટું નથી. તે ઈશ્વર હું છું, પણ કઈ દ્રષ્ટિએ તો કે ચૈતન્ય તત્વની દ્રષ્ટિએ. આ બધું જ સ્વીકારી લીધું. આ જ્ઞાન છે કોણે તો કે બુદ્ધિએ. પણ આપણા મનની અંદર એક બીજું તત્વ પણ બેઠું છે અને એને કહેવાય મન. અને મોટે ભાગે આપણા રોજબરોજના વ્યવહારનું સંચાલન છે આપણે માનીએ છીએ કે બુદ્ધિ કરે છે, પણ ખરેખર બુદ્ધિનું નિયંત્રણ પણ કોણ કરે છે તો કે મન. હંમેશા એક્ઝામ્પલ આપું છું કે આપણી બુદ્ધિએ નક્કી કર્યું કે આપણે રોજ
5 વાગે ઉઠવું, એલાર્મ મૂક્યો 5 વાગ્યાનો, એલાર્મ વાગ્યો અને પછી બુદ્ધિએ નક્કી કર્યું હતું કે 5 વાગે ઉઠવું. પછી એમ થાય કે કેટલી ઠંડી છે. આજે તો ગૂગલમાં જોયું હતું કે 16 સુધી પહોંચી ગઈ છે. એના કરતા બેટર આપણે બ્લેન્કેટમાં સુતા રહે. 6 સાડા 6 ઉઠશું. એ કહેવા વાળું કોણ છે? તો કે મને આપણે સુઈ જાય. એટલે કે આપણા નિર્ણયો ઉપર હાવી કોણ થાય છે? તો કે મન. અને શું કામ મન હાવી થાય છે? કારણ કે મનની અંદર કેટલા બધા એક્સપિરિયન્સ છે, અનુભવો છે, અને એ અનુભવો દ્વારા જ આ મન છે એ દોરવાય છે. અને અનુભવો મન પાસે ક્યાંથી આવ્યા? તો કે આપણા જૂના સંસ્કાર. જૂના સંસ્કાર એટલે આપણે જે કે સારા સંસ્કાર મા બાપે નથી આપ્યા એ નહીં. જૂના સંસ્કારનો અર્થ થાય આપણા પાસ્ટ લાઈફની અંદર કે આ જીવનની અંદર જે અનુભવોમાંથી આપણે પસાર થયા છે એમાંથી આપણું મન કાંઈક ને કંઈક સુખી ને દુઃખી થાય. એના ઉપરથી પછી નક્કી કરે કે આની સાથે આમ વ્યવહાર કરો, આની સાથે આમ કરો. એવી જ રીતે મનની અંદર સૌથી જૂના સંસ્કાર ક્યાં છે? તો કે હું શરીર છું, હું મન છું. એ બધા જ મનના કહેવાય અત્યંત જૂના સંસ્કાર. બુદ્ધિએ નવું ભણી લીધું હતું અને બુદ્ધિએ શું ભણ્યું? તો કે શરીર હું નથી, સૂક્ષ્મ શરીર હું નથી. પણ મન છે એ વાત સ્વીકારશે નહીં. અને માણસો જ્યારે પ્રશ્ન પૂછે છે કે આ જ્ઞાન તો આપણે વર્ષોથી ભણીએ છીએ, કયું? તો કે જગત સાચું નથી, હું શરીર સાચું નથી, પણ આપણો વ્યવહાર ક્યાં બેઝ ઉપર હોય? શરીર અને સૂક્ષ્મ શરીરને ધ્યાનમાં રાખીને જ વ્યવહાર કરીએ છીએ. મારા અને પોતાના ધ્યાનમાં રાખીને જ વ્યવહાર કરીએ છીએ. એનો અર્થ કે બુદ્ધિ છે એને ગમે એટલું જ્ઞાન થયું હોય, ડાપણ થયું હોય, પણ આપણો વ્યવહાર છે એ મન જ કરે છે. કારણ કે મને સ્વીકાર્યું નથી કે આ જે બધું ભણ્યું છે બુદ્ધિએ એ હું સ્વીકારું. અને આ કેના જેવું છે? તો હું હંમેશા કહું કે મન છે એ કેના જેવું છે? એક પાત્ર જેવું છે. એક પાત્રની અંદર સપોઝ કચરો ભર્યો છે, જાત જાતના કચરા ભર્યા. હવે એ પાત્રની અંદર આપણે દૂધ પાક નાખવો છે, તો એ પાત્રને શું કરવું જોઈએ? તો એક વસ્તુ છે કે એ પાત્રને ખાલી કરી નાખીએ, સાફ કરી, અને પછી એની અંદર આપણે ખીર કે દૂધ પાક વોટ એવર એ નાખીએ તો આ પાત્રની અંદર પાછું શું આવે? તો કે કચરા વાળું મેલ ન આવે, અંદર ખીર આવે. એવું જ કંઈક શું છે? તો કે આપણું મન. એની અંદર હું આવો, પેલા આવા, ફલાણા આવા, જાત જાતના. હું ક્રોધી છું, મારા જેવું હીન કોઈ નથી, મારામાં આ દોષ છે, તમારામાં આ દોષ છે. એવું જ સતત. અને એ બધું શું કામ એવું હોય છે? તો કે સ્થૂળ શરીર જ હું છું, સૂક્ષ્મ શરીર જ હું છું, મનમાં જે વિચાર આવે છે એ હું જ કરું છું. એ બધું જ આપણા મનની અંદર આ જન્મનું નહીં, અસંખ્ય જન્મોનું ભેળું છે. અસંખ્ય મીન્સ કાઉન્ટલેસ. હવે એની અંદર આપણે 10 વર્ષથી 5 વર્ષથી એક નવું શીખા, કયું? તો કે હું સ્થૂળ શરીર નથી, હું સૂક્ષ્મ શરીર નથી. હવે એ આ મન ક્યાંથી સ્વીકારે? એટલે બે જ ઓપ્શન છે. એક ઓપ્શન છે મનને ખાલી કરી નાખવાનું અને એની અંદર આ જૂના નવા સંસ્કાર, હું શરીર નથી, મન નથી, સર્વવ્યાપક ચૈતન્ય છું, એ ભરવાનું. અથવા બીજું ઓપ્શન કયું છે? તો કે કચરો એમાં ને એમાં હોય અને આપણે ખીર વધારે બનાવીએ, ધારો કે 5 લીટર, અને આની અંદર ખીર રેડા જ કરીએ તો એક વખત એવો આવશે કે ઓટોમેટિકલી આ બધું ખાલી થઈ જશે અને એની અંદર શું રહેશે? તો કે ખીર. એવી જ રીતે અહીંયા પણ મન આપણે એમ ખાલી થઈ ગયું ખબર નથી પડતી. ખોટા વિચારો છે, જે હીનતાના, દીનતાના, તિરસ્કારના, જાતના વિચારો છે. એ બધા વિચારો ખાલી કેમ થાય આપણને ખબર નથી. એના કરતા બેટર કયા છે? તો કે આ નવા વિચારો છે એ સતત આપણે ઇનપુટ કરીએ આપણા મનની અંદર, અને સતત એનું ઇનપુટ ચાલુ રહે, અંદર આપ્યા જ કરીએ તો એક વખત એવો આવશે કે જેવી રીતે આમાંથી કચરા વાળું પાણી નીકળી ગયું અને ખીર આવી ગઈ, એવી જ રીતે આ મનની અંદર અસંખ્ય જન્મોના જૂના સંસ્કાર છે
એ પ્રમાણે જ આપણે જે વ્યવહાર કરીએ છીએ એ સંસ્કારો જતા રહેશે અને નવા સંસ્કાર કયા? તો કે હું સર્વવ્યાપક ચૈતન્ય તત્વ છું. હું આ શરીર નથી, મન નથી. શરીરના બધા જ પ્રોબ્લેમ છે મારા નથી. સૂક્ષ્મ શરીરના અસંખ્ય પ્રોબ્લેમ છે એ હું નથી. એવું સતત એક દિવસ નહીં, 2 દિવસ નહીં, મહિનાઓ નહીં, પણ વર્ષો સુધી જ્યારે આપણે કર્યા જ કરીએ ત્યારે એક વખત એવો આવશે કે આપણું આ પાત્ર છે મનરૂપી એ ખાલી થશે અને એમાં નવા સંસ્કાર આવશે. એ જે પ્રોસેસ છે એ પ્રોસેસને કહેવાય છે નિધિધ્યાસન. વન ટાઈપ ઓફ મેડિટેશન, એક પ્રકારનું આસો છે તો કે ધ્યાન છે. અને એ ધ્યાનની અંદર વિચાર શૂન્ય બેસવાની જરૂર નથી. મોટા ભાગના માણસો માને છે કે મેડિટેશન એટલે વિચાર શૂન્ય ધ્યાન, પણ ખરેખર વિચાર શૂન્ય ધ્યાન નથી. એમાં વી આર ડિરેક્ટિંગ અવર થોટ પ્રોસેસ. આપણે આપણી વિચારધારાને એક ડિરેક્શન આપીએ છીએ, એક દિશા આપીએ છીએ અને સતત કહીએ છીએ કે અત્યાર સુધી જે આપણે વિચારતા હતા કે તું માનસ એ મન સાચું નથી. વાસ્તવિક સ્વરૂપ કયું છે? તો કે તું ચૈતન્ય છો, તું બ્રહ્મ છો, તું સર્વવ્યાપક છો. એવું સતત મનને કેવું, એને કહેવાય નિધિધ્યાસન. નિધિધ્યાસન છે એ કેવી રીતે થઈ શકે? તો કે પુનઃ શ્રવણમ કુર્યાત. જો સતત માણસ, પણ હું હંમેશા કહું પ્રામાણિકપણે કરે. ઘણી વાર માણસો સાંભળે છે પણ સાંભળીને પછી નીકળી જાય છે, શું કામ એ ખબર નથી. પણ સતત જો શ્રવણ કરીએ તો એને પણ નિધિધ્યાસન કહેવાય. એવી જ રીતે સતત આપણે જે ભણ્યા હોય એને આપણે લખીએ, લેખન કાર્ય કરીએ તો આપણે એને રીલીવ કરવું પડે. આપણે ફરીવાર વિચારીએ તો એને પણ કહેવાય નિધિધ્યાસન. આપણને જે આવડે છે એ આપણે બીજા કોઈ સાથે શેર કરીએ, કોઈને ભણાવીએ તો ફરીવાર આપણે વિચારવું પડે તો એને પણ કહેવાય નિધિધ્યાસન. અને છેલ્લું છે કે ધ્યાનમાં, મેડિટેશનની અંદર કેટલાય શ્લોક છે કે કેટલાય મંત્ર છે, એને આપણે સતત મનની અંદર સાંભળીએ અને મનને કીધા કરીએ તો એને શું કહેવાય? તો કે નિધિધ્યાસન. ઘણી વખત કીધું પણ ફરી વાર એક વખત, અત્યારનું સાયકિયાટ્રિસ્ટ એમ કે છે કે વી હેવ 3 માઇન્ડ્સ. 3 પ્રકારના મન છે. એકને કહેવાય જાગ્રત, બીજાને કહેવાય અર્ધ જાગ્રત, ગુજરાતીની ભાષામાં હું લખું છું, અને એકને કહેવાય આઈ ડોન્ટ નો, પણ આને કહેવાય અનકોન્શિયસ ઇંગ્લિશની ભાષા. અનકોન્શિયસ એ બેભાન થઈ જવી નહીં, પણ આને જ કહેવાય અનકોન્શિયસ. આને કહેવાય સબકોન્શિયસ અને આને કહેવાય એક્ટિવ માઇન્ડ. આવી રીતે પેલું આ સબકોન્શિયસ માઇન્ડ એ બીજું, અને ત્રીજું કહેવાય અનકોન્શિયસ. આ જાગ્રત મન છે એ ક્યાં સુધી એક્ટિવ રહે? તો કે જ્યાં સુધી જાગીએ છીએ ત્યારે જ આ મન છે એ એક્ટિવ રહે. આપણે સૂઈ જાય છીએ એટલે જાગ્રત મનના વિચારો આપણા મન ઉપર નથી આવતા, કારણ કે આપણું કનેક્શન સાથે છૂટી જાય જાગ્રત. અર્ધ જાગ્રત મન, જેને કહેવાય સબકોન્શિયસ માઇન્ડ, સાયકિયાટ્રિક પ્રમાણે એવું કે છે કે એ 24 અવર્સ 24 કલાક જાગે છે. અને હાઉ કેન યુ પ્રૂવ? આપણે કેવી રીતે સાબિત કરી શકીએ? તો કે ઘણીવાર આપણે સવારે 4 વાગે 5 વાગે બસ પકડવાની હોય કે ક્યાંક બહારગામ જવું હોય તો આપણે 4 વાગ્યાનો એલાર્મ મૂકીએ અને નક્કી કરીએ કે 4 વાગે ઉઠીને 5 વાગ્યા સુધીમાં આપણે કામ આટોપી લઈશું. આપણે 4 વાગે એલાર્મ વાગે ને એ પહેલા આપણે એકવાર તો ઉઠી જ ગયા હોય કે એલાર્મ વાગ્યો કે નથી વાગ્યો. એ ઉઠાડે જ કોણ? તો કે આપણું સબકોન્શિયસ માઇન્ડ, અર્ધ જાગૃત મન. કારણ કે આપણે એક ઇનપુટ મૂક્યો હતો કે કાલે 4 વાગે આપણે ઉઠવું છે. એવી રીતે કોઈ પણ આપણે પ્રવૃત્તિ કરીએ છીએ એની અંદર 24 કલાક
આ મન છે એના પર વિચાર કર્યા કરે. કયું મન? તો કે અર્ધ જાગૃત મન કે સબકોન્શિયસ માઇન્ડ. જ્યારે nobody knows what is in unconscious. આપણા જે સુષુપ્ત મન છે એની અંદર શું છે એ હજી સુધી કોઈને ખબર નથી પડી. ઇવન જે માણસ હોય એને. અત્યારના જે સાયકિયાટ્રિસ્ટ છે કે વૈજ્ઞાનિકો છે એવું કે છે કે જો આપણે સારો ઇનપુટ સબકોન્શિયસ માઇન્ડને આપીએ તો મન છે એ સારા ઇનપુટ પ્રમાણે વિચાર કરે. અને જો આપણે સબકોન્શિયસ માઇન્ડને ખોટા વિચારો આપીએ તો એ મન છે એ ખોટા વિચારો ચાલુ કરે. કારણ કે એ તો જડ છે. આપણે જે વિચારો આપીએ એ પ્રમાણે સ્ટાર્ટ થિંકિંગ. એટલે જે માણસ એમ કે ને કે બ્રેઇન વોશ કર્યું, ઘણી વાર આતંકવાદી છે એના નાના નાના છોકરાઓનું બ્રેઇન વોશ કર્યું. એ બ્રેઇન વોશ કેવી રીતે થાય? તો કે એને સતત અમુક બતાવ્યા કરે. એટલે કે એના સબકોન્શિયસ માઇન્ડ ઉપર એ બધું જ અંકિત થઈ જાય. પછી એનું મન છે એ હંમેશા એક્ટિવ જાગ્રત મનને સબકોન્શિયસ માઇન્ડ છે હેન્ડલ કરે કે ભાઈ જો લાય આવું કર્યું તો આપણે આને હત્યા કરવી જ. હવે એવી જ રીતે જાગ્રત મનને આપણે સપોઝ જાગ્રત મનમાંથી સબકોન્શિયસ માઇન્ડને સારા વિચારો આપીએ, પછી ભગવાનનું નામ છે કે કોઈ પણ, તો સબકોન્શિયસ માઇન્ડ છે એ વિચારો ચાલુ કરે. એટલે માણસો ઘણીવાર કે અજપાજપ થઈ ગયા. એનું કારણ કયું? તો કે જાગ્રત મનમાં આપણે નક્કી કર્યું કે જ્યારે પણ માઇન્ડ ફ્રી હોય તો મારે સતત જપ કરવું, કોઈ પણ ભગવાનના, XYZ કોઈ પણ ના. પછી એક સ્થિતિ માણસોને એવી આવે કે એને જપ કરવાની જરૂર ન પડે. અનકોન્શિયસલી જપ છે એ ચાલુ જ હોય. એ કરાવે છે કયું? તો કે સબકોન્શિયસ માઇન્ડ. અત્યારના સાયન્ટિસ્ટ એવું કે છે કે અમારે કોઈ નવું ઇન્વેન્શન કરવું હોય, કોઈ શોધખોળ કરવી હોય ને ક્યાંક મન અટકી ગયું હોય તો એ લોકો શું કરે? તો કે એ માઇન્ડને સબકોન્શિયસ, પોતાના એક્ટિવ માઇન્ડને સબકોન્શિયસ લેવલ સુધી જવાનો પ્રયત્ન કરે. અને જેવું એક્ટિવ માઇન્ડ છે સબકોન્શિયસ માઇન્ડ સુધી પહોંચી ગયું એટલે તરત જ એ ઇનપુટ આપે. હવે જાગ્રત મનમાંથી અર્ધ જાગ્રત મન સુધી પહોંચવું કેમ? એટલે એ લોકોએ બ્રેઇનના કહેવાય ને કે ગ્રાફ લીધા. જેવી રીતે આપણે હૃદયનો ગ્રાફ લઈએ છીએ એવી જ રીતે એને બ્રેઇનના એક્ટિવ હોય ત્યારે કેવું હોય, અર્ધ જાગ્રત હોય ત્યારે કેવું હોય. તો એને કીધું કે જ્યારે મન એક્ટિવ હોય ત્યારે એના ગ્રાફ છે એ સપોઝ 24 સુધી એક ગ્રાફ ઊંચો જાય છે. અને એને કીધું કે સપોઝ સબકોન્શિયસ માઇન્ડ હોય ત્યારે એ ગ્રાફ છે એ 112 લેવલ સુધી ઊંચો જાય છે. તો એ શું કરે કે પોતાના મનને પ્રયત્નપૂર્વક સબકોન્શિયસ માઇન્ડ લે. અને કોક એમ પૂછે કે સબકોન્શિયસ માઇન્ડ હાઈલી એક્ટિવ ક્યારે હોય? તો કે આપણે જ્યારે ઊંઘતા હોય તો ઊંઘ પહેલાની જે અવસ્થા છે એને કહેવાય સબકોન્શિયસ માઇન્ડ. અને જાગતા હોય અને ફૂલ આપણે સંપૂર્ણ જાગી જાય એ પહેલાનું જે તંદ્રા અવસ્થા છે એને કહેવાય હાઇપોગોગ્લિક સ્ટેટ ઇંગ્લિશમાં. એની અંદર વોટ એવર ઇનપુટ વિપુટ આપણે એને આપીએ તો એ મેક્સિમમ સબકોન્શિયસ માઇન્ડ છે એક્સેપ્ટ કરે. એટલે સાયન્ટિસ્ટ ઘણી વાર શું કરે કે પોતાના વાળ છે ને એ કોઈ જગ્યા સાથે બાંધે. ઊંઘ ન આવે, ઊંઘ આવે તો તરત વાળ ખેંચાય, જાગી જાય. એટલે તરત એને જે વિચારમાં જે પ્રોબ્લેમ હોય, જે સોલ્વ ન થતો હોય વિચાર્યા કરે. અને એકવાર જો સબકોન્શિયસ માઇન્ડ આ કઈક ભૂલ છે સમજતી નથી કે સોલ્વ નથી થતું એક્સેપ્ટ કરે તો કે 3-4 દિવસ પછી સોલ્યુશન મળી જાય. એમ કે આને બદલે તું આ કર તો આ થઈ જશે, ફલાણું કર તો થઈ જશે. એટલે કે સબકોન્શિયસ માઇન્ડ શું કામ આવું કરી શકે? કારણ કે ઇટ ઇઝ એક્ટિવ ફોર 24 hours. આ બધું અત્યારના સાયન્ટિસ્ટે શોધ્યું. પણ આપણા ઋષિ મુનિઓ એનાથી પણ વધારે સ્માર્ટ હતા. એને જોયું કે આપણે જ્યારે ધ્યાનમાં બેસીએ ત્યારે ઓલરેડી આપણું મન છે સબકોન્શિયસ લેવલ સુધી આવી જાય છે. કારણ કે વેન વી સિટ ઇન મેડિટેશન, ચારે બાજુ જગ્યા શાંત હોય, કોલાહલ ન હોય અને આપણે ઇઝીલી મન શાંત થાય. એટલે કીધું કે એ શાંત મન છે એ ખરેખર સબકોન્શિયસ માઇન્ડ જ આપણું અર્ધ જાગ્રત મન. અને એ અર્ધ જાગ્રત મનની અંદર આપણે હું શરીર નથી, હું મન નથી,
હું સર્વવ્યાપક ચૈતન્ય તત્વ છું, હું નિત્ય છું. શરીરના પ્રોબ્લેમ એ જો સતત આપણે આપ્યા કરીએ તો સબકોન્શિયસ માઇન્ડ વિલ એક્સેપ્ટ ધીસ ઓલ સજેશન્સ, એક્સેપ્ટ કરી લેશે. અને એકવાર સબકોન્શિયસ માઇન્ડની અંદર આ બધું પહોંચી ગયું એટલે પછી એ જાગૃત મનને ઇનપુટ આપ્યું. આપણે ક્યારેક ગુસ્સે થઈ જાય, આપણે ક્યારેક માંદા પડીએ અને ડિસ્ટર્બ થઈ જાય તો એમ કે તારે દુઃખી થવાની જરૂર નથી, તું ક્યાં શરીર છું. એ જે અંદરથી જવાબ આપે એ કોણ આપે છે? તો કે સબકોન્શિયસ માઇન્ડ. એટલે ઋષિઓએ કીધું કે જાગૃત જ્યારે તમે ધ્યાનમાં બેસો ત્યારે ફરીવાર આખે આખું આપણું વાસ્તવિક સ્વરૂપ કયું છે એનો સતત વિચાર કરો. એટલે એનો અર્થ કે સબકોન્શિયસ માઇન્ડ વિલ એક્સેપ્ટ. એનો અર્થ પછી એક્ટિવ માઇન્ડ ને સબકોન્શિયસ માઇન્ડ બંને કેવા થઈ જશે? તો એક. અને અનકોન્શિયસમાં શું છે આપણને ખબર નથી, તો એનો શું કરવાનું? તો કે ઈશ્વરને આપી દઉં કે હું તમને બધું જ આપું છું, તો આઈ ડોન્ટ નો વોટ એવર ઇનસાઇડ ઇન માય અનકોન્શિયસ માઇન્ડ. તો વોટ એવર જે તકલીફો છે, જે પેઇન છે, જે પણ છે, હું ભગવાન તમને આપું છું અને હું સતત વિચારું છું કે મારે શું કરવું છે. એને ધ્યાનમાં રાખીને હવે જે પૂજ્ય સ્વામીજીએ નથી આપ્યા પણ અમુક કહેવાય ને કે થોડાક શ્લોક આની અંદર એવા છે જેને કહેવાય નિધિ ધ્યાસનના શ્લોક. એ શ્લોક જો આપણે બાય હાર્ટ કરીએ વિથ અન્ડરસ્ટેન્ડિંગ, જપવાની જેમ મગિંગ નહીં પણ વિથ અન્ડરસ્ટેન્ડિંગ આપણે બાય હાર્ટ કરીએ અને પછી ધ્યાનમાં બેસીને આપણે એને એક એક શબ્દ વિચારીએ તો એ બધા જ ઇનપુટ સબકોન્શિયસ માઇન્ડની અંદર સ્ટોર થશે અને ધીમે ધીમે જૂના દેહાદી ભાવનાઓ, આ શરીર હું છું, આ મન હું છું, એ બધાને શાસ્ત્ર એમ કે છે કે એને કેવું કહેવાય? તો કે એને કહેવાય વિપરીત ભાવના, ખોટી વિચારો. ભાવનાનો અર્થ થાય વિચારો, વિપરીત ખોટા છે. શરીર હું નથી એને આપણે સાચું માનીએ એને કહેવાય ખોટા વિચારો. સૂક્ષ્મ શરીર હું નથી એને માનવું એ ખોટા વિચારો. એટલે કે એ બધા વિપરીત ભાવના કાઢવા માટે થઈને જ નિધિ ધ્યાસન રૂપી ધ્યાન રોજ મનુષ્યએ કરવું છે. જેને વેદાંતમાં કે જેને ખરેખર મુક્ત હું કોણ છું એમાં રસ હોય તો એ ધ્યાનમાં રાખીને હવે પછીના શ્લોક છે એ આપણે જોશું. આ મેં પૂર્વ ભૂમિકા એટલે માટે બાંધી કે માણસોને ખબર પડે કે આવા શ્લોક કે આવી રીતે કરવાથી શું થાય. બહુ સરસ બધા શ્લોકો છે અને આ પૂજ્ય સ્વામીજી એના 108 નથી આપ્યા પણ મને લાગ્યું કે ઇટ ઇઝ વેરી નેસેસરી. આ બધા જ છે. તો પહેલો શ્લોક છે, જાતિ નીતિ કુલ ગોત્ર દૂરગમ નામ રૂપ ગુણ દોષ વર્જિતમ દેશ કાલ વિષયાર્તિ વર્તિયત બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. આ છે ને એ બધામાં કોમન હશે. બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. ભાવયાત્મની નો અર્થ થાય આત્માનો અર્થ થાય હૃદયમાં, મનની અંદર. ભાવય તું અનુસંધાન રાખ, તું સતત ચિંતન કર. અને કયું ચિંતન કર? તો કે યત બ્રહ્મ, જે બ્રહ્મ તત્વની વાત થાય છે, તત ત્વમસી, એ બ્રહ્મ બીજું કોઈ નથી પણ તું જ છો એવું સતત અનુસંધાન રાખ. અને એની પહેલા બીજા બધા જ આ શ્લોકની અંદર શબ્દો છે શું કરે છે? તો કે બ્રહ્મ તત્વ કયું છે એનું નિરૂપણ કરે છે. અને એ બ્રહ્મ તત્વ તું છો એનો અર્થ આપણું પણ વાસ્તવિક સ્વરૂપ કયું છે? તો કે આ છે. એટલે કે સપોઝ પેલું છે જાતિ નીતિ કુલ ગોત્ર દૂરગમ. દૂરમ ગચ્છતિ, જેનાથી દૂર છે. વાસ્તવિક સ્વરૂપ આપણું કેવું છે? તો કે કોઈ જાતિ સાથે આપણે બંધાયેલા નથી, કોઈ નીતિ સાથે ચૈતન્ય તત્વ બંધાયેલું નથી, કુળ સાથે બંધાયેલું નથી, ગોત્ર સાથે બંધાયેલું નથી. આપણે કહીએ કે હું કોણ ખબર છે? બ્રાહ્મણ. હું કોણ ખબર છે? ફલાણું. એનું જે આપણને અભિમાન છે, જે સ્થૂળ શરીર સાથેનું, એ દૂરગમ. એનાથી આપણે અત્યંત દૂર છે ચૈતન્ય તત્વ. એટલે કે હું કહી શકું કે અપ ટુ હિયર આ સ્થૂળ શરીર સાથેનું ડિસ્ક્રિપ્શન છે.
હું કોણ છું એ ખબર છે? હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, ફલાણો છું. એનો અર્થ આપણે આપણી જાતને કંઈક મહાન માનીએ છીએ, પણ ખરેખર હું જાતિ નથી, કારણ કે સ્થૂળ શરીર જ નથી. અમુક માણસો પોતાની જાતને બહુ ડાયા માને કે આમ નહીં, આમ કરાય, ફલાણી સાથે આમ જ વર્તન કરાય, આની સાથે આવો જ વ્યવહાર કહેવાય, એને કહેવાય નીતિ. નીતિ છે એ કોને માટે છે? તો કે નીતિ છે એ જે પોતાની જાતને સમાજની અંદર ડાયો વ્યક્તિ કહેવાતી એના માટે છે. પણ હું તો ભગવાનનો ભક્ત છું, મને આમાં કોઈમાં રસ નથી, એ નીતિથી હું કેવો છું? તો કે દુર્ગમ. એટલા માટે જ મીરાબાઈએ રૈદાસને ગુરુ કર્યા હતા. મીરાબાઈ એટલે ક્ષત્રિય અને રૈદાસ એટલે હરિજન, ચમાર. એ ચમારને ક્યારે ગુરુ કરી શકે? કારણ કે એ નીતિમાં નથી માનતા. આવો આની સાથે નીચા માણસો સાથે આવો વ્યવહાર એવું નથી માનતા, એટલે એને ગુરુ કર્યા. કારણ કે મીરાબાઈ પોતે એવા વ્યવહારથી કેવા થઈ ગયા હતા કે દૂર. ઇવન આપણા નરસિંહ મહેતા હરિજન વાસમાં જઈને ભજન કરતા હોય, એટલે એના મનની અંદર કોઈ જાતિ, કોઈ નીતિથી બધા કેવા થઈ ગયા તો કે પર. સારો દુર્ગમનો અર્થ થાય પર. ઘણાઈને પોતાના કુળનું મહત્વ હોય, જેવી રીતે રઘુકુલ રીતિ, તો કુળ એ રીતે અમારા બાપ દાદા આ છે, અમારાથી આવું ન થાય. તો ખરેખર કુલ દુર્ગમ, હું કુળથી પણ પર છું. ગોત્ર દુર્ગમ, માણસોને પોતાના ગોત્રનું હોય, કશ્યપ ગોત્રનું, વચ્છસ ગોત્ર, ફલાણા ગોત્ર, એ બધા બ્રાહ્મણ જાતિ બધાથી હું પર છું, વ્યવહારથી પર છું, કુળથી પર છું, ગોત્રથી પર છું. દુર્ગમ મીન્સ હું પર છું. નામ રૂપ ગુણ દોષ વર્જિતમ. નામ રૂપ, આ શરીરનું નામ કયું છે? તો કે XYZ, દેવદત્ત. તો એને પણ આપણને ગૌરવ હોય, હું આમ કરું, તમે મને ખબર છે હું કેવું જીવન જીવી છું. એને એનો અર્થ કે પોતાના નામને, શરીરનું એક નામ છે એને આપણે મહત્વ આપીએ છીએ, તો એ હું ખરેખર નથી. નામથી પર છું. રૂપનો અર્થ થાય આકાર. હું ઊંચો નીચો, જાડો મોટો, એ બધો આકાર છે. હું નામથી પર છું, હું આકારથી પર છું. અહીં સુધી જે ડિસ્ક્રિપ્શન છે એ સ્થૂળ શરીરનું છે. સ્થૂળ શરીરને જાતિ હોય, સ્થૂળ શરીરને કુળ હોય, ગોત્ર હોય, સ્થૂળ શરીરનું એક નામ છે, સ્થૂળ શરીરનો આકાર છે. પણ વાસ્તવિક રીતે હું કેવું છું? તો કે આનાથી પર છું. ગુણ દોષ વર્જિત. માણસો પોતાના ગુણ દોષ જુએ અને માણસો બીજાના પણ ગુણ કરતા દોષ વધારે જુએ. એટલે એને કીધું કે ગુણ દોષ છે એ ક્યાં સ્તરે હોય? તો કે મનના સ્તરે. આખો દિવસ બીજાનું આપણે કર્યા જ કરી, એટલે કે એ મનના, મન એટલે સૂક્ષ્મ શરીર. મન હંમેશા એનાલિસિસ કરે, આ વ્યક્તિ બહુ સારી છે, તેની સાથે બરાબર, ફલાણી વ્યક્તિ મને એમ લાગે છે કે બરાબર નથી. એટલે કે આપણી આખી લાઈફ બીજું કોણ સારું ને ખરાબ, પણ ખરેખર હું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? તો કે મારામાં કોઈ સારા ગુણ નથી ને મારામાં કોઈ દોષ પણ નથી. ગુણ દોષ વર્જિત. એ સારું ખરાબ, ક્રોધ છે કે બધી ભાવના છે, બધી ક્યાં છે? તો કે સૂક્ષ્મ શરીરના સ્તર ઉપર હું કેવું છું? એનાથી વર્જિતમ, એનાથી હું પર છું. એકચ્યુઅલી છે ને યદ બ્રહ્મ છે એ પહેલા આવું છું. યદ બ્રહ્મ અહીંયા આપણે મૂકીએ. આ બ્રહ્મ તત્વ કેવું છે? યદ બ્રહ્મ. આ બધાથી જાતિ, નીત, કોડ, ગુત્ર અને નામરૂપથી અલગ છે, પર છે. ગુણ દોષથી પણ યદ બ્રહ્મ વર્જિતમ. પછી દેશ કાલ વિષય અતિવર્તી, જે દેશ કાળ અને વિષયથી પર છે. જે આપણે કહીએ સત્યમ જ્ઞાનમ અનંતમ, જે દેશનો અર્થ થાય કોઈ સ્થળ સાથે એ બંધાયેલું નથી, કાળનો અર્થ થાય કોઈ સમય સાથે બંધાયેલું નથી, વિષયનો અર્થ થાય વસ્તુ સાથે. એટલે કે બ્રહ્મ છે એ કોઈ સ્થળ સાથે નથી બંધાયેલું, એટલે કેવા છે? તો કે સર્વત્ર. કાળ સાથે નથી બંધાયેલા, એટલે કેવા છે? તો કે નિત્ય. અને વસ્તુ સાથે, વસ્તુ અને વિષય બે એક છે, એની સાથે નથી બંધાયેલા, એટલે કેવા છે? તો કે એકમ. વસ્તુ હોય તો 5-6 હોય, આ તો એક વસ્તુ સાથે બંધાયેલ નથી, તો એકમ. એ કોણ છે? તો કે બ્રહ્મ. પણ એ બ્રહ્મ કોણ છે? તો કે તત્વમસી. આ બીજું કોઈ નહીં, પણ આ હું જ છું. એવું આત્મની ભાવય,
એવું રોજ આપણી અંદર આપણે શું કરવાની જરૂર છે? તો કે ભાવના કરવાની જરૂર. અહીંયા ભાવનાનો અર્થ થાય અનુસંધાન. જે ભણ્યા છીએ, જે છે એ બધાનું આપણે સત્ય, અને પછી આપણે આપણા જીવનનું એનાલિસિસ કરી કે રોજ આપણે સુખી ને દુખી શું કામ થઈએ છીએ? સુખી ઓછા હોય છે, મોટે ભાગે દુખી હોય છે, બીકોઝ વી હેવ લોટ્સ ઓફ કમ્પ્લેન ફોર મેની પીપલ. ઘણા વ્યક્તિઓ સાથે ઘણી બધી આપણને કમ્પ્લેન હોય છે, ફરિયાદો હોય છે, એટલે સતત કેવા છીએ? દુખી છે. આપણને ફરિયાદો શું કામ હોય છે? જો આપણે વિચારીએ તો કે આપણે હંમેશા સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને જ હું માનું છું. એટલે મનને આપણે કહી શકીએ કે આ બધા ગુણ દોષ છે સુખી દુખી થવાના, એનાથી તો હું પર છું. કારણ કે હું કોણ છું? તો કે તત બ્રહ્મ અહમસી. તે બ્રહ્મ છે, હું છું. મને આ કોઈ વસ્તુ છે એ ન સ્પર્શી શકે. એટલે મેં અહીંયા લખ્યું છે કે જાતિ નીતિ કુલ ગોત્ર દૂરગમ. જાતિનો અર્થ શું થાય? તો કે બ્રાહ્મણ આદિ, બ્રાહ્મણ ક્ષેત્ર વૈશ્ય સુધી. પછી એની અંદર આવે કે હું કેવા છીએ? તો કે ફલાણા બ્રાહ્મણ, અમે બ્રહ્મ ક્ષત્રિય છીએ, અમે લોહાણા છીએ, અમે મેર છીએ, અમે ફલાણા છીએ. એવા કેટલી પેટા જાતિઓ નીકળી, એ બધીને આપણે શું કહીએ? તો જાતિ. નીતિનો અર્થ થાય આ હોય ત્યારે આમ જ વ્યવહાર કરવો પડે, ઠાવકા માણસ, સમય અનુકૂળ વ્યવહાર. એ છે એનાથી હું કેવો છું? તો કે દૂરગમ. કુલ ગોત્ર અતીત. ફલાણા કુળનો છે, અમારા ઘરમાં કોઈ આવું ન કરે, ખબર છે હું કોનો દીકરો છું? એ જ એક અભિમાન છે. એનાથી અતીતમ ગોત્ર. જતજતના ગોત્ર બધાને હોય છે, જે આપણે સંકલ્પ કરાવે ત્યારે આપણને ખબર હોવા જોઈએ. બ્રાહ્મણો એ ગોત્ર, એ બધાથી અતીતમ. અને નામ રૂપ, શરીરનું નામ છે, શરીરનો આકાર છે, એનાથી અતીતમ. એટલે કે આ બધી જ વસ્તુ છે કોની સાથે કનેક્ટેડ છે? તો કે સ્થૂળ શરીર સાથે. એ બધાથી હું કેવો છું? તો કે અતીતમ. દૂરગમનો અર્થ થાય આઈ એમ બિયોન્ડ ધીસ. હું આ નથી. પછીનો છે નામ રૂપ ગુણ દોષ વર્જિતમ. એટલે મેં નામ રૂપ છે ઉપર મોકલી દીધા. ગુણ દોષ છે તો ગુણની અંદર આપણે કયું જોઈએ? તો ગુણની અંદર સારા ગુણ પણ જોવાય, પણ જે આપણે કહેવાય ને હું કાળો છું, રૂપાળો છું, ઊંચો નીચો, એને પણ ગુણ કહેવાય. કારણ કે સત્વ રજસ તમસ ની અંદર એ ગુણ આવે, તો એ પણ આવી શકે. અથવા કોકનું સારું જોવું એ પણ. અને દોષનો અર્થ થાય રાગ દ્વેષ છે, ક્રોધ ઈર્ષા, એ બધાથી હું કેવો છું? તો કે વર્જિતમ. એનો અર્થ સૂક્ષ્મ શરીર વર્જિતમ. હું કેવો છું? તો કે હું સૂક્ષ્મ શરીર પણ નથી. અને એટલા માટે આ જે મેં કોટેશન આપ્યું છે એ મુંડકનું છે કે ચૈતન્ય તત્વ કેવું છે? તો કે એ આંખનો વિષય નથી, અગ્રાહ્ય. એ કર્મેન્દ્રિયોનો વિષય નથી, અગોત્રમ. આપણે રસ કેમાં છે? તો કે ગોત્રમ. એને કોઈ ગોત્ર નથી. અવર્ણમ, એને કોઈ કલર નથી. દેશ કાલ વિષયાતિવર્તી. અતિવર્તી નો અર્થ થાય એનાથી પર. દેશ અતિવર્તી. હું કોઈ જગ્યા સાથે બંધાયેલું નથી. આપણે જે કહેવાય ને એને કહેવાય અતિવર્તી નો અર્થ થાય બાધિત. હું કોઈ જગ્યા સાથે બંધાયેલું નથી, એનો અર્થ થાય સર્વવ્યાપક છું. જેટલી સર્વવ્યાપકતાની આપણામાં આપણું મન સ્વીકારે તો આપણું મન સર્વવ્યાપક થાય, માણસોનો સ્વીકાર થાય. પછી મરવાની બીક નીકળી જાય, સર્વવ્યાપક. કાલ અતિવર્તી. હું સમય સાથે બંધાયેલું તત્વ નથી અને એટલા માટે જ નિત્ય છું. સ્થૂળ શરીરનું મૃત્યુ છે, અહમ ન, મારું મૃત્યુ નથી. અને જે શરીર એટલે સમય સાથે ન બંધાયેલું હોય ને એમાં કોઈ પણ જાતનું પરિવર્તન ન આવે. સ્થૂળ શરીર સમય સાથે બંધાયેલું છે એટલે એનો જન્મ છે, વર્ધતે, એ બધું જાયતે, એ બધું એને છે. હું કેવું છું? તો કે કાલ અતિવર્તી અને વિષય વસ્તુ અતિવર્તી. હું કેવું તત્વ છું? તે કોઈ વિષય સાથે બંધાયેલું નથી. એનો અર્થ કે હું એકમેવ અદ્વિતીય. હવે હું એક જ છું, સર્વવ્યાપક છું, નિત્ય છું. તો બાધુ કોના સાથે? ઝઘડા ક્યારે થાય? ઈર્ષા ક્યારે થાય? જ્યારે દ્વૈત છે. પણ આખે આખું જગત છે એ માત્ર ચૈતન્ય તત્વ છે કે ઈશ્વર જ છે. તો પછી મારે કોની સાથે માથાકૂટ થાય?
કીધું કે તત બ્રહ્મ ત્વમસી. આ બધું જે વર્ણન કર્યું છે એ કોનું છે? તો કે ત્વમસી, આ તું છો. ત્વમ નો અર્થ થાય તું, અસી ઇઝ ઇક્વલ ટુ છો, યુ આર. તું આ બધું છો એવું હજી લાગતું નથી, છતાં આત્મની ભાવય, તારા આત્મની નો અર્થ થાય હૃદય, આપણા હૃદયની અંદર અનુસંધાનમ કરો તું સતત તારા મનની અંદર આ અનુસંધાન રાખ કે આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીરથી હું કેવું છું? તો કે પર. એટલે કે એક એક શબ્દના અર્થ સાથે જો આપણે ધ્યાનની અંદર વિચાર કરીએ તો ઇટ ઇઝ એ મિનિંગફુલ. ગોખીને ખાલી બોલવાની જરૂર નથી. પછી એના પછીનો શ્લોક છે એ બધા ભાવય આત્મની. યત પરમ સકલ વાક ગોચરમ ગોચરમ વિમલ બોધ ચક્ષુષ શુદ્ધ ચિત્ત ઘનમનાદિ વસ્તુ યત બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. યત બ્રહ્મ, યત એટલે કે જે તત્વ પરમ છે, સર્વશ્રેષ્ઠ છે, સકલ વાક અગોચર, જે વાણીનો વિષય નથી. વાણી જેનું વર્ણન ન કરી શકે એને કહેવાય સકલ વાગ ગોચર. ખરેખર ગોચરનો સંસ્કૃતમાં અર્થ થાય ક્ષેત્ર. ક્ષેત્ર અર્થ થાય ફિલ્ડ. વાણીનું આ ક્ષેત્ર નથી. સકલ વાગ અગોચરમ એ કોઈ વાણીનું ક્ષેત્ર નથી. વાણી એનું ડિસ્ક્રિપ્શન ન કરી શકે તો પછી ક્ષેત્ર કોનું છે? ફરી વાર લીધું ગોચરમ છે, પણ સ્ટીલ આપણે એને જાણી શકીએ કેનાથી? તો કે વિમલ બોધ ચક્ષુષ. વિમલનો અર્થ થાય નિર્મળ, જે મનની અંદર કોઈ પણ પ્રકારનો મેલ ન હોય. બોધ ચક્ષુષ, કારણ કે જેણે સતત શાસ્ત્ર સાંભળ્યા છે તો એને આ બધું જ જ્ઞાન. અહીંયા ચક્ષુનો અર્થ ખરેખર આંખ નહીં, પણ ચક્ષુનો અર્થ થાય આપણે આંખથી જોઈએ ને એટલે આપણે જોઈએ જ કે ભાઈ આ હાથી છે, સમજણ છે. એટલે કે જેને જ્ઞાનને પચાવેલું છે. અને જ્ઞાન ક્યારે પચે? તો કે નિર્મળ અંતઃકરણની અંદર. તો કે નિર્મળ અંતઃકરણની અંદર આ બ્રહ્મ તત્વ છે એ કેવું છે? તો કે ગોચર, રેડી ટુ અન્ડરસ્ટેન્ડ. એ સમજવા માટે એ કેવું છે? તો કે અવેલેબલ છે. ફરી વાર એ તત્વ કેવું છે? તો કે શુદ્ધ, પાપ પુણ્ય વગરનું. પછી છે ચિત્ત ઘનમ. આપણે એકવાર જોયું હતું કે સંતૃપ્ત દ્રાવણ કેવું છે, એવી જ રીતે ઘન શબ્દ છે. ઘનનો અર્થ થાય એક પણ જગ્યા એવી નથી કે જ્યાં કોઈ વસ્તુ ન હોય. એવી જ રીતે ચિત્ત ઘન, આખું જગત શું છે? તો કે એની અંદર ઠાસી ઠાસીને ભર્યું છે. શું ભર્યું છે? તો કે ચૈતન્ય તત્વ, જેની અંદર પાપ પુણ્ય નથી, એવું ઠાસો ઠાસ એવરીવેર ચિત્ત ઘન છે. અનાદિ, જેનું કોઈ શરૂઆત નથી. આદિનો અર્થ થાય બિગિનિંગ. અનઆદિ, અન પ્લસ આદિ, જેની કોઈ શરૂઆત નથી નો અર્થ જે નિત્ય છે. વસ્તુનો અર્થ થાય વાસ્તવિકતા. જે વસ્તુ છે એ કોણ છે? તો કે બ્રહ્મ. પણ એ કોણ છે? તો કે તત્વમસી. એ તું છો. આત્મની ભાવય, તું આ વસ્તુનું મનમાં શું કર? તો કે અનુસંધાન કર. 5 મિનિટ છેલ્લા આપણે નીચેનું જોઈએ એનું શું ડિસ્ક્રિપ્શન છે. યત પરમ, જે બ્રહ્મ તત્વ છે એ કેવું છે? તો કે પરમ. પરમનો અર્થ થાય ઉત્કૃષ્ટ, સર્વશ્રેષ્ઠ છે. આનાથી વધારે શ્રેષ્ઠ કાંઈ નથી. અને એ સકલ વાક અગોચરમ, એ વાણીનો વિષય નથી. વાણીના ફિલ્ડથી એ કેવું છે? તો કે દૂર છે, અગોચર. અને કઈ જગ્યાએ લખ્યું છે? તો મેં કોટેશન આપ્યું છે, યતો વાચો નિવર્તતે અપ્રાપ્ય મનસાસ. તૈત્રેય ઉપનિષદનું આ વાક્ય છે કે જેનું વાણી છે વર્ણન કરી શકતી નથી. અને એવું કે છે કે ટોટલ 4 પ્રકારની વાણી છે. પરાવાણી, પશ્યંતી વાણી, મધ્યમા વાણી, વૈખરી વાણી.
વૈખરી વાણીનો અર્થ થાય સામાન્ય માણસો જે વાતચીત કરે એને કહેવાય વૈખરી. મધ્યમાનો અર્થ થાય એ જ મનુષ્ય છે એ સારું બોલે, કોક માટે તો મધ્યમાં. પશ્યંતીનો અર્થ થાય મેડિટેશનની અંદર જે કઈ સારું દેખાય અને પછી બોલવું, પશ્યંતી વાણી. અને પરાવાણીનો અર્થ થાય વેદોની વાણી, પરાવાણી. વેદની અંદર જે ઉપદેશ છે એને કહેવાય પરાવાણી. તો બ્રહ્મ તત્વ છે પરાવાણીમાં પણ ન આવે તો કે ન આવે, કારણ કે જ્યારે પરાવાણી થયું તો એ દ્વૈત થયું. હું બોલું છું એના દ્વારા, એટલે કે એ ચારે ચાર વાણીથી પર છે, તો એને જાણાય કેમ? એટલે હંમેશા હું કહું છું કે ખરેખર આત્મ બ્રહ્મ તત્વ જ્ઞાન ક્યારે થાય તો કે જ્યારે ગુરુ છે એ બ્રહ્મ કોણ છે એનું વર્ણન કરતા હોય, ઉપનિષદમાં જે વાક્યો છે એ પ્રમાણે જ અનફોલ્ડ કરતા હોય, આપણે કહેવાય ને શબ્દોને ખોલતા હોય. સામે જે શિષ્ય છે એ સંપૂર્ણ અંતઃકરણ શુદ્ધ અથવા સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી છે, અને જે વર્ણન થતું હોય એ શિષ્યના મનની અંદર ક્લિક થાય. ક્લિક નો અર્થ થાય આપણે જેમ કહે ને મને આ ખબર પડી ગઈ, એ જે ખબર પડવી એની અંદર કોઈ પણ વાણી કામ નથી કરતી. એ ક્લિક થાય એને જ કહેવાય જ્ઞાનથી, એને જ કહેવાય બ્રહ્મ તત્વ છે એ ખબર પડી. એની અંદર આ એકેય વાણી છે એ કામ નથી કરતી. કીધું કે સકલ વાગ અગોચર, બધી જ વાણીથી એ કેવું છે તો કે અગોચર છે, વાણીનો વિષય નથી. પણ વાણી સાંભળીને જે આપણા મનની અંદર ક્લિક થાય, આપણે ઘણી વાર કહીએ ટ્યુબલાઇટ થઈ કે નહીં, ઘણી વાર આપણે બોલીએ છીએ ટ્યુબલાઇટ અર્થ થાય જ્ઞાન થયું કે નહીં. એવી જ રીતે જ્યારે શબ્દો સાંભળતા હોય આપણા મનમાં ક્લિક થાય કે આ જે વર્ણન થાય છે XYZ નથી, આ હું જ છું, એને કહેવાય જ્ઞાન. એમાં કોઈ પણ વાણીની જરૂર છે જ નહીં. તો પછી ગોચરમ, એટલે વાણીથી તો અગોચર છે, તો એ કેવી રીતે ગોચરમ છે એ આપણને સમજી કેમ શકાય તો કે વાણીની જરૂર પડે, પણ એ મન કેવું હોવું જોઈએ? તો મેં કીધું એમ વિશુદ્ધ સત્વ, વિમલ બોધ, ચક્ષુષ નો અર્થ થાય વિશુદ્ધ અંતઃકરણ છે સંપૂર્ણપણે શુદ્ધ હોવું જોઈએ. અને પછી તો જ્ઞાન પ્રસાદેન, જ્યારે ગુરુ છે એ જ્ઞાન આપતા હોય, એ શબ્દ જ બોલતા હોય, પણ ગુરુના શબ્દોથી જે ક્લિક થાય, જે હું કહું છું એને કહેવાય જ્ઞાન પ્રસાદ. એ જ્ઞાનથી આપણે એ બ્રહ્મ તત્વને જાણી શકીએ. અને બ્રહ્મ તત્વ કેવું છે એટલે ફરી પાછું જેમાં લખ્યું કે શુદ્ધ ચિત્ત ઘનમ, શુદ્ધ ચિત્ત ઘનમ અર્થ થાય આપણે જેવી રીતે એક ગ્લાસની અંદર ઠાંસીને અમુક કપડા ભરી દે કે ડૂચા ભરી દે, પછી એમાં કઈ સ્પેસ ન હોય, એવી રીતે હોલ વર્લ્ડ આખા યુનિવર્સની અંદર ચૈતન્ય તત્વ કેવું છે તો કે ઠાંસીને ભરેલું છે. ચૈતન્ય તત્વ છે એવી એક ઇવન કહેવાય ને અણુ માત્ર પણ જગ્યા એવી નથી કે જ્યાં ચૈતન્ય તત્વ નથી. એવું શુદ્ધ ચિત્ત ઘનમ એવું ચૈતન્ય તત્વ છે. એ કેવું છે તો કે અનાદિ છે, નિત્ય છે. અને વસ્તુ, શાસ્ત્રને હંમેશા બ્રહ્મ તત્વને વસ્તુ કે છે, આપણી ગુજરાતીની વસ્તુ નહીં. આપણે ઘણી વાર આપણે ગુજરાતીમાં બોલ વાસ્તવિક જે હોય ને એ મને કહેજો. વાસ્તવિક નો અર્થ થાય વોટ ઇઝ ધ રિયલ, ધેટ યુ શુડ ટેલ મી. તો એને વાસ્તવિક કહેવાય ને વાસ્તવિક માંથી આ શબ્દ બન્યો છે વસ્તુ. તો ટ્રુથ એને કહેવાય સત્ય વસ્તુ છે. એ કોણ છે તો કે તદ બ્રહ્મ. એનું નામ બીજું કઈ નથી પણ એ જ શું છે તો કે બ્રહ્મ છે. અને કોણ છે તો કે ત્વમસી, તું છો. શિષ્ય છે ગુરુને શિષ્ય કે છે એવું આત્મની ભાવય, તું આ પ્રકારનું મનની અંદર સતત અનુસંધાન રાખ. આવું અનુસંધાન જો આપણે સતત રાખી શકીએ તો જીવતા જ જીવન મુક્ત થાય. એટલે કે આ બધા જ શ્લોક છે એવું કહેવાય છે કે ખાધેલું છે ને એ આપણને ખરેખર ઉપયોગી નથી, પણ જેટલું આપણે પચાવી શકીએ એટલું જ ઉપયોગી છે. એટલે સાંભળવું ઉપયોગી નથી, સાંભળ્યા પછી જીવનમાં જે ઉતારીએ ને એ જ ઉપયોગી છે. એટલે આ આપણે જીવનમાં ક્યારે ઉતારી શકીએ જે આપણા મનમાં બેસી જાય.
અને મનમાં બેસવા માટે સતત આવી રીતે અનુસંધાન કરીએ તો માણસ છે એ ક્યારેક એક વખત એવો આવશે કે જૂનું બધું નીકળી જશે અને એ સ્પષ્ટ થશે કે હું જ ચૈતન્ય તત્વ છું, સર્વવ્યાપક છું. એની ક્વેશ્ચન? આમાં કોઈ શબ્દ, કોઈ પ્રશ્ન કરો? અર્ધ જાગ્રત માં જે કીધું ને આપે 24 કલાક જાગતું હોય છે. હાજી. પણ ગાઢ નિંદ્રામાં મન તો લીન થઈ જાય છે અજ્ઞાનમાં. તો તમે સાંભળ્યું ને, મેં એમ ક્યાં કીધું કે અર્ધ જાગ્રત અવસ્થા કઈ? મેં કીધું કે ઊંઘા પછી જયારે આપણે સંપૂર્ણ ન જાગીએ, તંદ્ર અવસ્થા છે એને સબકોન્શિયસ માઇન્ડ કહેવાય, એવું મેં કીધું. એવી જ રીતે ઊંઘા પહેલા જે તંદ્ર અવસ્થા, ઇવન જાગ્રત હોય ને એમાં આપણે ઉલટા ન હોય પણ ઉઠાડતા હોય ને અર્ધા જે તંદ્ર અવસ્થા એને કહેવાય સબકોન્શિયસ માઇન્ડ. એવી રીતે ધ્યાનમાં આપણે એ સ્થિતિ સુધી જઈ શકીએ સબકોન્શિયસ માઇન્ડ, એમ હું કહું છું. ઊંઘમાં આપણે વાત જ નથી. 24 કલાક કાર્યરત હોય છે એમ કીધું ને. પણ આપણે જાગતા હોય, આપણને અત્યારે તો જાગ્રત મન આપણો પર હાવી હોય ને, સબકોન્શિયસ માઇન્ડ છે એના કરતા જાગ્રત મન આપણો પર હાવી હોય, એટલે સબકોન્શિયસ માઇન્ડ નો આપણે સાંભળતા ન હોય, જાગ્રત મન જ સાંભળે. એટલે વિનોદભાઈ? ના, વેદોની વાણી છે એ પરાવાણી છે. પાછા એની પહેલા એવું શીખ્યા કે મંત્રો ના, આપણે ઋષિ છે મંત્રોના દ્રષ્ટા છે, તો પશ્યંતી વાણી ના થાય, ધ્યાનમાં મંત્ર જોયા તો પાછા એ પશ્યંતી થાય. પણ પરા એટલે એવું છે કે જે બધા મંત્રો નીકળ્યા ને એમને, એવી રીતે ભગવાનના શ્વાસોમાંથી એ જે વાણી બોલાણી, કારણ કે પેલું જ્ઞાન છે એ ભગવાને બ્રહ્માજીને આપ્યું, એવું મુંડક ઉપનિષદમાં છે. એવી રીતે આપણા દશ શાંતિ મંત્રમાં છે, યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વ, ત્યારે પરમાત્મા દ્વારા જે પેલા જ્ઞાન અપાયું એ જ્ઞાનને કહેવાય પરાવાણી. ઇવન આપણે કૃષ્ણ ભગવાન ઉપદેશ જો ખરેખર લઈએ તો ઇસ કોલ પરાવાણી. હવે કોઈને? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.